વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી વિષયની 17મી કવિતા ભજન કરે તે જીતે નો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, કાવ્યના કવિ છે મકરંદ દવે, અને આ મકરંદ દવેનો જન્મ 13/11/1922 ગોંડલમાં થયો હતો. તેઓ નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને અધ્યાત્મ સાધક રહ્યા છે. તેમનું પૂરું નામ મકરંદ વજેશંકર દવે છે. તેઓએ માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં, રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા. પછી 1942ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે. આ છે મકરંદ દવેનો ટૂંકો પરિચય. મિત્રો, આ ભજન કરે તે જીતે એ શામાંથી લેવામાં આવ્યું છે? તો સંજ્ઞામાંથી લેવામાં આવ્યું છે, અને સાહિત્યનો પ્રકાર તે ભજન છે. હવે આ મકરંદ દવે છે તે મકરંદ દવેની સાહિત્યિક સફર તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. તો ઝબુક વીજળી ઝબુક એ એમનો બાળ કાવ્ય સંગ્રહ છે. શ્રેણી વિજાનંદ એ ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી એક સરસ મજાની નવલકથા પણ એમણે આપણને આપી છે, અને તે છે માટીનો મહેકતો સાદ. આ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે. પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે. અંતરપેદી, યોગપથ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. સતકેરી વાણી એ એમનો સંપાદિત કરેલો ભજન સંગ્રહ છે. તો એમણે ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા એમના અનુવાદો છે, એટલે એમને અનુવાદ તરીકે પણ કામ કર્યું છે. અને અહીંયા આપણા પાઠ્ય પુસ્તકની અંદર તમારા અભ્યાસની અંદર જે ભણવાની કવિતા છે તે ભજન કરે તે જીતે એ સંજ્ઞામાંથી લેવામાં આવ્યું છે. ફરી એક વખત કહું કે ભજન કરે તે જીતે કાવ્યના કવિ મકરંદ દવે છે. મકરંદ દવેનો જન્મ ગોંડલમાં થયેલો. આ કવિતા છે તે સંજ્ઞામાંથી લેવામાં આવેલી, અને ભજન કરે તે જીતે સ્વાભાવિક છે, ભજન શબ્દ છે તો આ ભજન છે, સાહિત્યનો પ્રકાર. હવે આ કાવ્યની અંદર કવિએ મકરંદ દવેએ ભજન કરે તે જીતે ભજનનો મહિમા સમજાવ્યો છે. અને ભારતીય સંસ્કૃતિની વાત આપણે જ્યારે કરીએ તો ભજન શબ્દ ભલે એને કાનો માત્ર કંઈ નથી, ભજન કોણ કરે તો ભગત, આ કાનો માત્ર વગરનો જે શબ્દ છે તે શબ્દ જીવનની અંદર, અધ્યાત્મની અંદર માણસને ક્યાંથી ક્યાં સુધી લઈ જાય, જીવનના મોક્ષની પ્રાપ્તિ સુધી. મોક્ષની પ્રાપ્તિ એટલે મિત્રો કેવી પ્રાપ્તિ? જીવનના સંસાર સાગરની અંદરથી હેમખેમ પાર ઉતરવું તો તેના માટે જો કોઈ સાચું ને સાચું હોય તો તે માત્ર ને માત્ર ભગવાનનું ભજન છે. ભગવાનનું જે ભજન કરવા વાળો વ્યક્તિ છે તે જીવનમાં કોઈ જગ્યાએ પાછો પડતો નથી. તમામ દુઃખની દવા એને ભજન એમ કહીએ તો પણ મિત્રો ચાલે. અને આમ પણ આપણા અધ્યાત્મમાં તમને ખબર છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 બાબતો વહેંચેલી છે. તેમાં ધર્મને ખૂબ પ્રાધાન્ય આપેલું છે, અને એ ધર્મથી જ માણસ દોડે. ધર્મ અને વિજ્ઞાનની જ્યારે આપણે વાત કરીએ, અત્યારે હાલ 21મી સદી પૂર્ણતાને આરે, તો તે વખતે આપણે એમ કહીએ કે વિજ્ઞાન આગળ. વિજ્ઞાન હંમેશા મિત્રો ગતિ આપે, પણ તેની દિશા કોણ આપે? તો તે ધર્મ આપે. માણસ કેટલું દોડે અને ગતિ વિજ્ઞાન આપે, પણ કઈ દિશામાં દોડવું તેની સાચી સમજ જો કોઈ આપે તો તે ધર્મ આપે. નહીં તો માણસ સતત દોડ્યા કરે, પણ કઈ દિશામાં દોડે? અને સાચી દોડની સમજ જો કોઈ જગ્યાએ મળતી હોય તો તે ધર્મમાંથી મળે. અને તે ધર્મને માટે નું મોટામાં મોટું જે માધ્યમ છે તે ભજન છે. અને તે ભજનની વાત અહીંયા કવિએ કરી છે કે
વજન કરે તે હારે રે મનમાં, ભજન કરે તે જીતે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી પણ મોટો. હા ભારે હળવા હરિવરને મૂલવો સી રીતે, રે મનમાં ભજન કરે તે જીતે. આ શરૂઆતના અંતરાઓની અંદર કવિ ખૂબ સરસ વર્ણન ભગવાન શાનો ભૂખ્યો છે? પ્રેમનો ભૂખ્યો છે. ભગવાન કોઈ દોલતનો ભૂખ્યો નથી. ભગવાનની પાસે તમારી સંપત્તિ કેટલી છે, તમારા ખિસ્સામાં કેટલું છે તે નહીં, પણ ખિસ્સાની પાછળ રહેલું જે હૃદય છે, તે હૃદયમાં શું ભાવ છે તેને મહત્વ આપે છે. અને તેની વાત અહીંયા કવિ ખૂબ સરસ રીતે કરે છે કે વજન કરે તે હારે રે મનમાં. મનમાં એ માનવ તું સમજ કે જે વજન કરે એટલે જે માત્ર ખાય પી ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને મજા કરો, ગણતરી કરવા વાળા જે માણસો, બીજા શબ્દોમાં એમ કહીએ તો ગણતરી કરવા વાળો જે માણસ છે તે વજન કરવા વાળો માણસ છે. વજન કરવા વાળો, વજન એ અવિશ્વાસનું પ્રતીક છે. એમ પણ આપણે એમને કહીએ, કોઈ પણ માણસ ભાઈ વજન કરો, સામાન્યતઃ હું સમજાવું છું, માત્ર શબ્દને લઈને સમજાવું તો વજન કરીને અમે લઈશું. વજન કર્યું એટલે તમને અવિશ્વાસ છે, અવિશ્વાસનું પ્રતીક છે. ને ભજન તે વિશ્વાસનું પ્રતીક છે. મારા ભગવાન પર મને વિશ્વાસ છે. અહીંયા કે જે વજન કરે છે, જે ગણતરી કરીને જીવે છે, જે અહંકારમાં જીવે છે, તેવો જે વ્યક્તિ છે તે હંમેશા જીવનની અંદર હારે છે. અને ગણતરી કરવા વાળા, ગણતરી કરીને ભગવાનનું ભજન કરવા વાળા વ્યક્તિ હવે નહીં, હમણાં કરીશું, તેમ કરીશું, યુવાવસ્થામાં નહીં કરીએ, ઘડપણમાં આમ કરીશું, તેમ કરીશું. કોઈ એમ કે ભાઈ ગીતા વાંચો, ક્યારે? અથવા તો કોઈ પણ તમારા ધર્મનું પુસ્તક છે તેને વાંચો, તે ક્યારે? બુઢાપાની અંદર વાંચ્યું. થાય છે હમણાં, થાય છે. આ વજન કરવા વાળા લોકો છે ને, જે વજન કરે છે તે લોકો હારે છે, અને જે ભજન કરે છે, ભગવાનની સાથે જોડાયેલો રહેલો છે, તે જીતે છે. મિત્રો એક વાત કરું કે ભજન કરવા વાળો કોણ? તો ભક્ત. ક અને ત જેવી રીતે જોડાયેલો છે તેવી રીતે ભગવાનની સાથે જે જોડાયેલો છે તે ભક્ત. અને તે ભક્તનો ક્યારેય નાશ થતો નથી. તેવી વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ સ્પષ્ટ કરી છે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. આગળ કવિ કહે છે કે એને તુલસી દલથી તોલો. એની સાથે એક કથા જોડાયેલી છે. આખી કથા મિત્રો કહેતો નથી, વિડીયો લાંબો થશે એટલે, પણ તમને બધાને ખબર છે કે ડાકોરમાં રહેલા બોડાણા અને તે દ્વારકાના કૃષ્ણને લઈ આવ્યા પછી પાછા લેવા માટે ગયા, અને સોનાની મૂર્તિને પાછી લેવાની આખી વાર્તા તમને ખબર છે, ક્યાંયથી તમે સાંભળેલી છે. તો કે એટલું વજન મૂકો, એમ એટલું સોનું આપો. તો સોનું મૂકે તો કેટલું સોનું મૂકે તો પણ આ ભગવાન જે છે તે ભગવાનનું ત્રાજુ ઉપર આવતું નથી. પણ એક તુલસી દલ મૂકવામાં આવે, તુલસીનો પત્ર મૂકવામાં આવે તો ભગવાન આપમેળે ઉપર આવે છે. એટલે એક બાજુ સોનું હોય ને એક બાજુ માત્ર તુલસી દલ સામાન્ય હોય. આની સાથે કથા જોડાયેલી છે ત્યાં. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. માત્ર તુલસી દલથી જ એને તોલ કરો, એનું માપ કરો. તુલસી દલ એ તુલસીનું પત્તું માત્ર, એમાં વજન કેટલું હોય? આટલા વજનથી પણ તે બને પવન પરપોટો. પવનનો પરપોટો સામાન્ય હવાનો પરપોટો એમ કહીએ, તેઓ એકદમ હળવો થઈ જાય, હલકો થઈ જાય. એમાં પ્રેમને લઈને જ્યારે ચાલો, અહીંયા પ્રતીક છે તે પ્રેમને લઈને ચાલો તો પ્રેમથી ગમે તેવાની જોડે વિદુરજીના ત્યાં પણ જાય ને શબરીના બોર પણ ખાય. પણ જ્યારે તમે તમારી સંપત્તિથી મૂલવા માટેનો પ્રયત્ન કરો, અહંકારથી તમે એને મૂલવાનો પ્રયત્ન કરો તો શું થાય? અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી પણ મોટો. હેમ એટલે સોનું, સમાનાર્થી શબ્દ છે. અને હિમાલય મૂકો હેમનો, સોનાનો આખો હિમાલય એક ત્રાજવે તમે મૂકો, એટલે અઢળક સંપત્તિથી તેને તોલવાનો પ્રયત્ન કરો તો મેરુથી પણ મોટો, મેરુ પર્વતથી પણ મોટો થઈ જાય તેવો આ હરિવર છે. વામનની વાત તમને ખબર છે, બલિરાજા અને વામનની. બલિરાજા સંપત્તિ અને કે આ માગો ને તે માગો, ભગવાન જે માગવું એ માગો, માત્ર 3 ડગલામાં બધું જ માગી લીધું. કેટલો મોટો, કેટલો વિશાળ. અને એટલે કે છે આ બધી પરોજણો છોડો, અહંકારને છોડો, અભિમાનને છોડો, આ બધી વાતોને છોડીને માત્ર પ્રેમની વાતને પકડીને ચાલો. અને આજ મકરંદ દવેનું એક સરસ મજાનું કાવ્ય, સિક્કા નાખ નદીમાં ધૂળીએ માળગ ચાલ. એ પણ મકરંદ દવે જ લખ્યું છે. કેમ? આ ભારે હળવા હરિવરને મૂલવો સી રીતે. કે એક તુલસીનો પત્ર મૂકો તો પણ એ મપાઈ જાય, એ તોલાઈ જાય. અને એક તરફ સંપત્તિનો આખો હિમાલય ઢગલો કરો તો પણ મેરુ પડતા ઊંચો થઈ જાય. તો આ હરિહર એટલે ભગવાન, આ ભગવાનને મૂલવવો, એને તોલવો કેવી રીતે, એની કિંમત કેવી રીતે કરવી, મૂલવો એને કેવી રીતે સમજવો. પ્રેમની વાત આવે, સામાન્ય વાત આવે તો તે વખતે તે હળવો થઈ જાય. પણ
જ્યારે તમે અભિમાનથી એની પાસે જાઓ, અહંકારથી એની પાસે જાઓ કે હું જ છું એ બધું લઈને એની પાસે જાઓ તો હેમના ઢગલા કરતાં પણ મોટો છે. અને એટલે જ કવિ અહીંયા કહે છે, રે મનવા ભજન કરે તે જીતે. અને જે ભજન કરે તે જ વ્યક્તિ જીતે. પ્રેમની વાત લઈને જાય તે જ વ્યક્તિ જીતે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે, રે મનવા ભજન કરે તે જીતે. આ બીજા અંતરાની અંદર એમ કે છે કવિ કે એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે. આ જીવતરનો ઘાટ છે, આ જીવતરનો કિનારો છે, તેના માટે તને કેટલો સમય મળ્યો છે? એક ઘડી, સામાન્ય ક્ષણિક સમય મળ્યો છે, માંડ મળ્યો છે તને. કારણ કે આપણને ખબર છે કે અનંત યોનિઓમાં છે તેમાં ફરતા ફરતા માનવનો જન્મ તને મળ્યો છે. અને આ જીવતર તને મળ્યું છે તો એ જીવતર જે મળેલું છે કેવું છે? એક ઘડી જ મળી છે, એક થોડોક સમય મળ્યો છે. અને એના માટેનું સરસ ભજન તમે મિત્રો સાંભળ્યું છે, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાન. ભાઈ વીજળીનો ચમકારો થાય ને એટલા સમયમાં મોતીને પરોવવાનું. મોતીને પરોવવાનું એટલે આ મોતી જે જીવતર છે અને એ જીવતરને સમજવાનું છે સામાન્યમાં. અને આ વાતને અહીંયા કવિ એમ કે છે કે એ ઘડી તને માંડ મળી છે અને એ મળેલી જે ઘડી છે તેને ખોઈ નાખીશ નહીં. જીવનનું મહત્વ સમજ. જીવન આગ નહીં પણ જીવન બાગ છે અને તે જીવનના બાગને તારે સમજવું પડે. ઘણા બધા લોકો જીવનને ફેંકી દે, જીવન શું સજા છે ને આ છે. જીવન સજા ને જીવન મજા છે, જેને જીવતા શીખો તો. અને તે કેવી રીતે જીવતા શીખાય? ભગવાનના પ્રેમને સમજો. મને આપેલું આ સરસ દેહ, મારી પાસે કંઈ નથી, આ નથી, તે અભાવ અભાવ અભાવ, પણ મને કેટલું બધું આપ્યું છે. આ સરસ મજાનું જીવન આપ્યું, સરસ મજાનું શરીર આપ્યું છે. તેની એક એક અંગની કિંમત સમજો તો ખબર પડે કે મને કેટલું બધું મળ્યું છે. અને તેમાં સંતોષ લઈ અને તેમાંથી જીવવા માટેનો મિત્રો પ્રયત્ન કરો. એટલે જ કે છે કે એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. અને સાચા ખોટાના તું ખાતા પાડવા રહીશ ને તો એમાં તું નહીં ખાટી જાય, એમાં નહીં ખાટે, એમાં નહીં સમજે. તું ભગવાનને પણ નહીં સમજે અને આ સમાજને પણ નહીં સમજે, આ જગતને પણ નહીં સમજે, કોઈ માનવને પણ નહીં સમજે. આ સાચો ને આ ખોટો ને આ ને તે બધી પરોજણ છોડ. અને એટલે આપણને પણ ખબર છે કે ભગવાન પણ એમ કે આ બધી વાતો તું છોડ અને છોડીને માત્ર ને માત્ર ભગવાન સાથે લીન થા, ભગવાનમય થા. એટલે સાચ ખોટના ખાતા પાડી એમાં નહીં ખાટે. સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે. સહેલીશ મોજ, તું સાગર મોજે, સાગરના મોજાઓની અંદર તું મોજ કરીશ, મજા કરીશ કે પડ્યો રહીશ પછી તે. પછી તે એટલે ઘર હોય ને, ઘરનો પાછળનો ભાગ હોય, છેલ્લો ઘર હોય, એને પછીત કહેવાય. પછીત આપણે અમારા ઘરની પછીત તમારા ઘરની આગળના ભાગે આવે, પાછળના ભાગે, છેલ્લે જને આપણે કહીએ. એટલે કવિ એમ કે છે કે સહેલીશ તું સાગર મોજે, કે તું સાગરના મોજાની આ જગત રૂપી સાગરના મોજાઓ છે એની અંદર મોજ કરીશ, આનંદ કરીશ કે પડ્યો રહીશ પછી તે, કે પછી તું પાછળ પડી રહીશ, અંદર દરિયામાં પડી રહીશ, પાછળ રહી જઈશ. તું બહાર આવશે કે પાછળ પડી રહીશ. રે મનવા ભજન કરે તે જીતે. અને કહે છે મનવા ભજન કરે, ભગવાનની સાથે તલ્લીનતા જેને રાખી છે તે જીવનની અંદર જીતે. અને તે પણ પ્રેમથી ભગવાનની પાસે, ડરથી નહીં. આજે મોટાભાગના ગયા અમે જઈએ છીએ ભગવાનના મંદિરે, જઈએ, આ કરીએ તે કરીએ, પણ શેનાથી? ભીતિથી નહીં પણ પ્રીતિથી ભગવાનની સાથે જાઓ, પ્રેમથી જાઓ. આગળ કવિ કહે છે કે આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા, નવ લખ તારા નીચે બેઠો કયા ત્રાજવડે તરવા. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂરની પ્રીતે, રે મનવા ભજન કરે તે જીતે. અને અહીંયા ભગવાનનું મહત્વ કવિએ સમજાવ્યું છે કે ભગવાન શાનો ભૂખ્યો છે? પ્રેમનો ભૂખ્યો છે. માત્ર એક ચપટી ધૂરની અંદર પણ તારી સાથે આપશે. આવ હવે તારા ગજ મૂકીને, વજન તારું મગજ, તારું માપની છે ગજ, એને છોડ. કારણ કે આપણે મોટા ભાગના છે ને આપણા ગજથી બધાને માપતા હોઈએ, આપણી ફૂટપટ્ટીથી બધાને માપવા માટેનો પ્રયત્ન કરીએ. આ વ્યક્તિ ખરાબ, પણ આપણે કેવી રીતે માપ્યો એને? આપણા ગજથી માપ્યો, આપણી ફૂટપટ્ટીથી માપ્યો. બની શકે આપણી ફૂટપટ્ટી એના કરતાં નાની હોય, એની જે સમજણ છે એ સમજણ કરતાં મારી સમજણની ફૂટપટ્ટી નાની હોય, બની શકે. અને એટલે કવિ કહે છે મોક શું? આ બધો તારો જે ગજ છે તે ગજને
આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા. આ તારું વજન છે એ બધું એ બધાને છોડ, તારા અહંકારને છોડ, તારા ઘમંડને છોડ અને આવ ભગવાનની મસ્તી સાથે. ભગવાન એ વાતને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહી છે, સર્વ ધર્માન પરિત્યજેત મામેકમ શરણમ વ્રજ. છોડ એ બધી વાતોને મારા શરણની અંદર આવ. વજન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠો કયા ત્રાજવડે તરવા. આ નવલખ તારાની નીચે, નવલખ તારા આકાશની અંદર કેટલા બધા તારાઓ છે અને આખા બ્રહ્માંડનું સર્જન કરવા વાળો, આ તારાઓનું સર્જન કરવા વાળો, ચંદ્રને સૂરજને બનાવવા વાળો, ભલે પછી તમે કોઈ પણ ધર્મની અંદર માનતા હો અને તમારો આરાધ્ય દેવ કોઈ પણ હોય, ત્યાં સૃષ્ટિનું સર્જન કરવા વાળો 14 ભુવનનો સ્વામી, તમામ ભુવનનો જે સ્વામી છે ભગવાન છે, તે ચપટી ધૂળની પ્રીતે, સામાન્ય ચપટી થોડીક જ ધૂળની પ્રીતિ, એટલી જ પ્રેમથી એની સાથે જાઓ તો પણ તમારી સાથે આવે. એટલે ભગવાન પ્રેમનો ભૂખ્યો છે, પ્રેમથી એની સાથે જાઓ. જગત પણ પ્રેમનું ભૂખ્યું છે, સંસાર પણ પ્રેમનો ભૂખ્યો છે. અને કોઈ પણ જગ્યાની વાત જ્યારે કરવામાં આવે તો કોઈ પણ વાતને તમે વિચાર મૂકો કે પ્રેમ મૂકો, તો સૌથી પહેલા જ્યારે પ્રેમ મૂકશો તો સામેનો માણસ તે વાતને સમજવા માટેનો પ્રયત્ન કરશે. તમે તમારા વિચારને લઈને જશો કે મારે આ કરવું છે, તે કરવું છે, આમ કર, નહીં સાંભળે. પણ માત્ર ને માત્ર પ્રેમ લઈને એની જોડે જશો, સમાજની જોડે, તો સમાજ પણ પ્રેમને પહેલો સ્વીકારશે. અને ભગવાન પણ પ્રેમનો ભૂખ્યો છે. અને આપણા ભારતીય સાહિત્યની અંદર પણ ઘણા બધા લખાયેલા છે. આપણે ભવ્ય ભારતીય સાંસ્કૃતિક વારસો છે, તે વારસાની અંદર પણ જુઓ કેટલાય ચરિત્રો થઈ ગયા છે કે તે ચરિત્રોની પાસે સંપત્તિ નથી, માત્ર ભગવાનનો પ્રેમ છે, તેને જગત યાદ કરે છે. અને ઘણા બધા ધન કુબેરો છે આ જગતની અંદર ચાલ્યા ગયા, પણ તેને આજે કોઈ નાનું એમનો પરિવારનો સદસ્ય પણ તમને યાદ નથી કરતો. પ્રેમનો ભૂખ્યો છે અને એટલે ભજન કરે તે જીતે. આ જગતની અંદર જે પ્રેમને લઈને નીકળે છે તે વ્યક્તિ જ હંમેશા જીતે છે. મિત્રો, કાવ્યને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે કાવ્ય તમે સારી રીતે સમજ્યા હશો. આના નીચે રહેલા સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે, તે પ્રશ્નોત્તરને લખજો તમારી નોટબુકની અંદર અને તમે એને વાંચજો. નજીકની અંદર પરીક્ષાઓ પણ આવી રહી છે, પરીક્ષાની સારી એવી તૈયારી કરો. આવતું વર્ષ તમારું ધોરણ 12 છે અને 12મા ધોરણની અંદર સારા માર્ક્સ તમારે મેળવવાના છે. મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, તો આવનારો નવો કવિતાનો ભાગ છે તેના સુધી તમે પહોંચી શકશો. ફરી મળીશું મિત્રો નવી કવિતા સાથે.